નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના જ્યુબિલી બાગ સ્થિત વેંકટેશ બાલાજી મંદિર ખાતે પૂજ્ય શ્રી વેંકટેશાચાર્યજી મહારાજશ્રીનો 44મો પ્રાગટ્ય મહોત્સવ ભક્તિસભર વાતાવરણમાં ઉજવાયો હતો. જોગાનુજોગ 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ છે અને સૌથી લાંબો દિવસ પણ ગણાય છે. ત્યારે 21મી જૂનના રોજ ભાગવતાચાર્ય નારાયણાચાર્ય ટ્રસ્ટના અધ્યક્ષ રામાનુજાચાર્ય મહારાજની વ્યાસપીઠના પીઠાધીશ્વર સ્વામી શ્રી વેંકટેશ્વરાચાર્યજી મહારાજનો 44મો પ્રાગટ્ય મહોત્સવ બાલાજી મંદિર ખાતે ઉજવાયો હતો. પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પૂજ્યશ્રીનું માર્કંડેય પૂજન, ધાર્મિક વૈદિક મંત્રોચ્ચાર, દીપ પ્રજ્વલન, આમ્રોત્સવ, મનોરથ તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશ અને વિદેશના વિવિધ ખૂણાઓમાંથી ભાવિક ભક્તજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्पराम्. अखिल कोटि ब्रह्मांड नायक कारण करुणा वनालय भक्त वांछा कल्पतरु सर्वांतर्यामी सर्वाध्यक्ष पूर्ण पुरुषोत्तम श्री ઠાકોરજીની અસીમ કૃપાથી આજે સંપૂર્ણ વર્ષનો સૌથી મોટો દિવસ એટલે 21 જૂન અને આજ 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ છે. એટલે યોગનો અર્થ મુખ્યતયા થાય છે જોડવાનું, પણ આપણે કોની જોડે જોડવાનું છે? આપણે આપણા ઠાકોરજી જોડે જોડવાનું છે. એમની જોડે આપણો સંબંધ સ્થાપિત થાય અને એ સંબંધ થકી આપણે મુક્તિના પંથ પર ચડીએ એ ખૂબ જરૂરી છે. કેમ કે મનુષ્ય માત્રનો એકમાત્ર લક્ષ્ય હોય કે એને પ્રભુની પ્રાપ્તિ કરવાની છે. પણ જ્યારે આપણે સંસારની ભૌતિક વસ્તુઓમાં આપણું જીવન વ્યતીત કરતા હોઈએ તો પછી આપણું જીવન એમાં જ વ્યર્થ થતું જાય છે. પણ આ ઉત્સવો થકી આજે ભગવાનનું એવું દિવ્ય કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય યજમાન તરીકે ભદ્રેશભાઈ છે, જે રાજપીપળા વિરાજે છે અને એમનું સુંદર મનોરથનું આયોજન કર્યું. તો એ ભગવાનને સુખાર્થ અને ભગવાનને મુખોલ્લાસાર્થ કરવામાં આવ્યું છે. આ ઉત્સવ થકી જે ભક્ત છે એ ભગવાન જોડે જોડાઈ જાય. અને સૌથી સૌભાગ્યની વાત મારા માટે એ છે કે આજે મારો જન્મદિવસ પણ છે. તો એમાં જેટલા પણ ભક્તો છે અમારા જ્યાં જ્યાં વસતા હોય છે તો એ લોકોને બધાઈઓ, મંગલ બધાઈઓ પણ આવી છે અને એ લોકો પોતે પણ ઉપસ્થિત રહીને મને ખૂબ બધાઈ આપી છે. તો બધા ભક્તોનું મંગલ થાય અને ઠાકોરજી એવી રીતે પ્રસન્ન થઈને આપણા બધાના ઉપર કૃપા કરતા રહે, એ જ મુખ્ય ભાવ છે. જય શ્રી કૃષ્ણ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.